રાધનપુર તાલુકાના બંધવડ ગામમાં હનુમાનજી જન્મોત્સવનું યજ્ઞનું આયોજન બંધવડિયા હનુમાન મંદિર ગાયન યોગી આશ્રમ બંધવડ ખાતે કરવામાં આવ્યું હતું। રાધનપુર તાલુકાના બંધવડ ગામમાં હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી દાદાના જન્મોત્સવના ભાગરૂપે વિશેષ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યજ્ઞનું સંચાલન સંજીવની દાસ બાપુના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું। યજ્ઞમાં અનેક ભક્તો અને શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો। હનુમાનજીની પૂજા અર્ચના કરી હતી। અહીં 900 વર્ષ જૂનું હનુમાનજીનું મંદિર આવેલું છે। મંદિરમાં હનુમાનજીની મૂર્તિ પણ ખૂબ જ ખાસ છે અને સામાન્ય રીતે હનુમાનજીની મૂર્તિમાં ડાબા પગે પનોતી રાખવામાં આવે છે, પરંતુ બંધવડ ગામના મંદિરમાં હનુમાનજીની મૂર્તિમાં જમણા પગે પનોતી છે। આ મંદિરને અનોખું બનાવે છે અને આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય જાણીતા સંત અને ધ્યાન યોગી મધુસૂદન બાપુ હાજર રહ્યા હતા। બાપુએ હનુમાનજીની મહાનતાને વિશે માર્ગદર્શન આપ્યું હતું। આ દિવસને વધુ મહત્વપૂર્ણ બનાવી દીધો હતો અને આ પ્રસંગના દ્રષ્ટિકોણ મોટી સંખ્યામાં ભક્તો તેમજ અનુયાયીઓ યજ્ઞમાં ભાગ લઈ દેવના આશીર્વાદ મેળવ્યા હતા। યજ્ઞની પૂર્ણાહુતિ બાદ વિશાળ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું। આ ભવ્ય આયોજને ન માત્ર સ્થાનિક વિધિઓને અનુસરો કરી અને પરંતુ જગતના હનુમાનજીને પણ શ્રદ્ધાની એક નવી ઊંચાઈ પર પહોંચાડવી છે। આ પ્રસંગે યજ્ઞની અંદર ચૌધરી અજમલભાઈ ધનાભાઈ ચૌધરીએ મુખ્ય યજમાન તરીકે લાભ લીધો હતો અને આજે અંદાજિત 8 થી 10,000 લોકોએ ભોજનનો પ્રસાદનો લાભ લીધો હતો। જગ્યાની અંદર ગૌશાળા અને અન્ય સુવિધા આવેલી છે। જે કે સિંહ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। મહારાજ કી જય। અજયભાઈ ધનાભાઈ, ગામ બંધવડ, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ। ગામ બંધવડમાં હનુમાનજી મહારાજનું મંદિર છે। જૂનામાં જૂનું, વર્ષો જૂનું મંદિર છે, પણ એટલી બધી પ્રગતિ હનુમાનજીની કોઈ એની સીમા જ નથી અને વર્ષોથી પરંપરાથી આયોજન કરતા આવ્યા છે હનુમાન જયંતિનું। અને પરમ પૂજ્ય સજીવનદાસ બાપુ અને એમના આયોજન નામજનો આગેવાનો બધા મળીને સાથે મળીને વર્ષોથી હનુમાન જયંતિની ઉજવણી કરીએ છીએ। આજે અમે હનુમાન બેઠા હતા। બહુ કોઈ હનુમાનજીની કૃપા બહુ છે। કોઈ પગપાળા આવે, હેઠતું કોઈ માનગત હોય હનુમાનજીનો તો કામ સફળ બહુ કરે છે। સનાતનનો સ્વર્ણિમ યુગ ચાલી રહ્યો છે હાલ તો સંપૂર્ણ વિશ્વ આજે ભારત તરફ એકદમ એક દ્રષ્ટિ જોઈ રહ્યા છે। એમાં આજે સાધનાના પ્રથમ દેવ, ભક્તિના પ્રથમ દેવ અનંત બનવંત બલવંત હનુમંત લાલનું આજે પ્રાકટ્ય દિવસ છે, જન્મોત્સવ છે। જે જન્મોત્સવ માત્ર ભારત નહીં સંપૂર્ણ વિશ્વ આજે બહુ ધૂમધામથી ઉજવી રહ્યો છે। જે સંદર્ભમાં દરેક મંદિર દિવાલે, શેરી ઘરમાં સુંદરકાંડ, અખંડ રામચરિત માનસ પારાયણ, મારુતિ યજ્ઞ અને ભોજનનું વિશેષ આયોજન કરવામાં આવે છે। આજે હું જ્યાંથી વાત કરી રહ્યો છું, વિશ્વના એક અનેરો અદ્ભુત અને ચમત્કારિક વિગ્રહ છે, મૂર્તિ છે બંધવડિયા હનુમાનજી। વિગ્રહના ખાસિયત એ છે કે દક્ષિણ દિશામાં મુખ કરીને બેઠા છે, જે જમરાજનો વાસ છે। આમ તો દક્ષિણમુખી છે, જમણા પગે પનોતી। વિગ્રહમાં એવી અદ્ભુત ચમત્કાર છે, ફૂંસ અને હારના ભાગથી ઓમ નિર્મિત થાય છે। સાથે સાથે આ વિગ્રહમાં એક અનેરો અદ્ભુત વિશેષ છે કે ભાઈ પરમ પૂજ્ય, પરમ વંદનીય મહાયોગી, ધ્યાન યોગી મસુંદાસી તપસ્વી છે, એ પણ હનુમાનજીને એકદમ નીચે છે। આમ તો હનુમાનજી અનેક કાર્ય કર્યા છે, લગભગ જે છે કોઈ બાકી નહીં, જે આયા હોય નિરાશ થઈને ગયા હોય। આમ તો ગામ લગભગ 900 વર્ષથી નિત્ય નિરંતર સુંદરકાંડ પાઠ, હનુમાન ચાલીસાનું પાઠ નિત્ય નિરંતર કરતા આવ્યા છે। કરોડો અરબો ના સંખ્યામાં હનુમત ચાલીસાનું પાઠ, સુંદરકાંડનું પાઠ હનુમાનજી સંભળાય છે। આપણે હનુમાનજી પરમ સિદ્ધ થઈ ગયા છે। એ સિદ્ધિના ફલ સ્વરૂપ જે કોઈ દર્શન કરે છે, જે કોઈ મનોકામનાઓ લઈને આવે છે, એ બહુ ટૂંકમાં પૂરું થઈ જાય છે। હાલ એક ભારતનો ક્રેઝ જાગ્યો છે ફોરેન જવાનો, તો હનુમાનજી એમાં બહુ સહાયક છે। કોઈને બીજા ના મળતા પવન વેગમાં હનુમાનજી આ બીજાનું કામકાજ કરે છે। લગભગ મારા દૃષ્ટિમાં 1000 છોકરાઓ, 1000 ફેમિલી જે છે હનુમાનજીના આશીર્વાદથી આજ ભારતથી જે છે એબ્રોડ તરફ પ્રસ્થાન કરી ગયા છે। તેવા એ છે ચમત્કારિક મૂર્તિ છે બંધવડિયા હનુમાનજી। રાધનપુર તાલુકાના એક વિગ્રહ ક્ષેત્રમાં એ સુંદર વિગ્રહ છે, જેના દર્શનથી મન મુગ્ધ થઈ જાય છે। અનેકો સાધનાઓ, અનેકો પ્રક્રિયાઓ અને કાર્યો સિદ્ધ કરે છે હનુમાનજી। એવા સિદ્ધ બંધવડિયા હનુમાનજી મંદિર, બંધવડ પીઠ, એવા ધ્યાનયોગી શ્રીના તપસ્થલી સંપૂર્ણ સનાતનીઓને આગ્રહને આવાહન કરીએ। સનાતનનો સ્વર્ણ યુગ ચાલે છે હાલ। બધા દેવોના દેવ એકાદશ સ્વરૂપ રુદ્ર છે હનુમાનજીના, શિવનો 11મો સ્વરૂપ છે। આ રામાવતારમાં શિવજી પોતે જ હનુમત સ્વરૂપમાં આવ્યા છે અને સંપૂર્ણ વિશ્વમાં પૂજાયા છે અને દરેકના સંકટ દૂર કર્યા છે। સંકટ ઘટે મિટે સબ પીરા,
જો સુમરે હનુમત બલબીરા तुम रक्षक का हो को डरना सर्व सामर्थ हनुमान जी છે આજે હનુમત જન્મોત્સવ છે પ્રત્યેક સનાતનને ખૂબ અદ્ભુત આશીર્વાદ આપીએ અપાર શક્તિ અપાર ઉર્જા સાથે રાષ્ટ્રકારમાં લોકો લાગી જાય સંપૂર્ણ વિઘ્નોથી દૂર થઈ જાય લોકોનું જીવન સુંદર સરળ બની જાય એવા ખૂબ સુંદર આશીર્વાદ બધાની જય સીતારામ હરિઓમ તત્સત